ગત તારીખ 27 નવેમ્બરના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લોથલ ખાતે અતિ કરુણ અને કમનસીબ ઘટના ઘટી હતી, જેમાં આઈઆઈટી દિલ્હીથી પીએચડી કરતી 23 વર્ષની વિદ્યાર્થીની સુરભી વર્મા અને પ્રોફેસર યામી દીક્ષિત બંને લોથલ હેરિટેજ પ્લેસની માટીના નમૂના લેવા આવ્યા હતા, જેને લઈ તેઓ બંને માટી લેવા 8 થી 10 ફૂટ નીચે ઉતર્યા હતા. તો આ દરમિયાન ભેખડ ખસી પડતા પીએચડીનો અભ્યાસ કરતી દીકરીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃત્યુ પામેલ દીકરીના આત્માની મોક્ષ ગતિ હેતુ પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સાથે આત્મા શાંતિ યજ્ઞ ઘટના બનેલ સ્થળે કરવામાં આવ્યો હતો અને પ્રભુ મૃત્યુ પામેલ દીકરીની આત્માને ચીર શાંતિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. તો આ દરમિયાન જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન ગોવિંદભાઈ મકવાણા, વિષ્ણુભાઈ મહામંત્રી, લોથલ મેરીટાઈમ બોર્ડમાંથી અધિકારીઓ અંતરભાઈ, રજનીશ કુમાર, નાની બોરુ સરપંચ સહદેવસિંહ ઝાલા, બોડાદ સરપંચ રાજુભાઈ શમાણી, સરપંચ મહેશભાઈ સરગવાડા, સરપંચ અમિતભાઈ, જવારાજ સરપંચ અજીતસિંહ ઉતેલિયા, રવિરામભાઈ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.